બસ્તી અને બસ્તીનું પ્રમાણ, બસ્તીના પ્રકારો એટલું અદ્ભુત રીતે સંયોજન ઋષિમુનિએ કરેલું છે કે કઈ બસ્તી એમાં કેટલું પ્રમાણ, નીરુ બસ્તી છે તેમાં કેટલું પ્રમાણ, વાયુ, પિત્ત અને કફ તો એમાં ઔષધોનું, મધનું, એરંડ તેલનું કેટલું પ્રમાણ, એ પ્રમાણ આપણને જોયું. અને કઈ રીતનું બસ્તી તૈયાર કરવાની એ પણ આપણને બતાવ્યું છે. કે માક્ષિકમ લવણમ સ્નેહમ કલ્કમ ક્વાથમ ઇતિ ક્રમાત આવપેતમ નિરૂહાણામ એશ સંયોજને વિધિ. એટલે પેલું તો માક્ષિકમ, પેલું મધ ઘૂંટવાનું. ખરલ હોય, ખરલમાં પેલું મધ ઘૂંટવાનું અને મધ ઘૂંટતા ઘૂંટતા એમાં સિંધાલોણ નાખવાનું. સિંધાલોણ નાખ્યા પછી એમાં સ્નેહ નાખવાનો અને ત્યાર પછી એમાં કલ્ક નાખવાનો અને કલ્ક નાખ્યા પછી છેલ્લે ક્વાથ નાખવાનો. આ રીતનું અનુક્રમમ માક્ષિકમ લવણમ સ્નેહમ કલ્કમ ક્વાથમ ઇતિ ક્રમ, આ ક્રમ પ્રમાણે તૈયાર કરવાનું છે. નિરૂબસ્તી તૈયાર કરવાની. આવપેતમ નિરોહાણામ એષ સંયોજન, આ સંયોજનની વિધિ છે, બનાવવાની વિધિ છે. તો પેલા માક્ષિક એટલે મધને લસોટવાનો. મધને લસોટો, પછી એમાં લસોટતા લસોટતા મિક્સ કરતા કરતા સૈંધવ નાખવાનું. એ બરાબર મિક્સ થઈ ગયું પછી એમાં સ્નેહ નાખવાનો. સ્નેહ મિક્સ થઈ ગયો પછી એમાં કલ્ક નાખવાનો. કલ્ક થઈ ગયો પછી એમાં ક્વાથ નાખવાનો. કલ્ક કેટલો, ક્વાથ કેટલો, મધ કેટલું, એ આગળ આપણે આવી ગયો છે. તો આ એની વિધિ છે. બધું મિક્સ કરી દીધું અને આપણે પેલું કરી દીધું, એ રીતનું થતું. આપણે આગળ આવ્યું હતું ભોજનની અંદર કે પહેલાં કયો રસ ખાવો, પછી કયો રસ ખાવો, એ રીતની વાત આવી. તો ખરેખર આમ જોઈએ તો સ્પાજમ થાય બધા રસો ભેગા જ થઈ જાય. તો પહેલાં બીજાનું મહત્ત્વ શું છે? પણ એનું ખૂબ મહત્ત્વ છે. એવી જ રીતનું આ નિરૂબસ્તી તૈયાર કરવામાં પહેલાં માક્ષિકમ એટલે મધ ઘૂંટવાનું, પછી સૈંધવમ એટલે સૈંધવ, મધ અને સૈંધવ ઘૂંટવાના, મધ ને સૈંધવ, પછી સ્નેહ, સ્નેહ એટલે કે તેલ, ઘી જે આપણે જેટલા પ્રમાણમાં એડ કરવાનું એ બરાબર લસોટ કરવાનું. ત્યાર પછી કલ્ક, જે કલ્ક દ્રવ્ય હોય એ મિક્સ કરવાનું અને પછી છેલ્લે ક્વાથ, જે ક્વાથ મિક્સ કરી અને નિરૂબસ્તી તૈયાર કરવાની છે. આ એક સંસ્કાર છે. કોઈ પણ સંસ્કારની રીત બદલે એટલે એના ગુણો બદલે. સંસ્કારો હે ગુણા વર્ધનાના. કોઈ એક વસ્તુ હોય એની સાથે બીજી વસ્તુ જ્યારે ભળે છે ત્યારે ત્રીજા સ્વરૂપનું નવું ઔષધ, નવું દ્રવ્ય બને છે. તો આ નવું દ્રવ્ય બને ને એની અસર શરીરમાં હોય છે. નીરુ આપ્યા પછીનો વિધિ. નીરુ જે આપણે બસ્તી આપવાનું યંત્ર, એનું નેત્રની લંબાઈ, નેત્ર કઈ રીતે બનાવવાનું, આગળનો ભાગ કઈ રીતનો છે એ તો જોઈ લીધું અને કારણો પણ જોયા. બસ્તી બનાવવાની વિધિ, નિરૂબસ્તી સ્ટેપ બાય સ્ટેપ, માક્ષિક, સૈંધવ, સ્નેહ, કલ્ક અને ક્વાથ, આ ક્રમથી મિક્સ કરવાનો છે. એ કર્યા પછી બસ્તી આપી. તો બસ્તી આપ્યા પછી નિરૂબસ્તી આપ્યા પછી શું કરવાનું? ઉત્તાનામ દત્ત માત્રે તું નિરુહે તન્મના ભવેત કૃત ઉપદાન સંજાત વેગ ઉત્કટ સૃજેત. ઉત્તાના દત્ત માત્રે તો નિરૂબસ્તી આપ્યા પછી ઉત્તાન એટલે કે કમરની નીચે ઓશિકું રાખી અને સુવાનું. ઉત્તાના દત્ત માત્રે તો નિરુહે તન્મના ભવેત. તન મના ભવેત. મન છે
એ તન્મય થઈ જવું જોઈએ. કઈ રીતે થઈ જવું જોઈએ? કે બસ્તીની અંદર તન્મય થઈ જવું જોઈએ. કૃત ઉપધાન સંજાતમ વેગશ્ચ ઉત્કટ સૃજેત. જેવો વેગ આવે એવો અધૂકડા બેસીને પછી એ વેગને બહાર કાઢવાનો છે. ઉત્કટ આસન એટલે કે આપણે ખુરશી વગર ખુરશી આસન ઉપર જેમ બેસીએ એને ઉત્કટ આસન કહેવાય. એ રીતનું વિધિ આપી છે. અહીંયા આ બધા આસનો કે ઉત્કટની રીતે બેસવાનું એ પણ આસન છે. તન મના શબ્દ અહીંયા ખૂબ બધો આપ્યો. જો તન મના ન હોય, બસ્તી આપી હોય અને દર્દી તન મના ન હોય, મન ન્યાય એને સ્થિર ન કર્યું હોય, તો જો વિચારને બધે વમળમાં ચડ્યા હોય તો એવું બની શકે કે અપાન વાયુ જે છે એ કદાચ ઉપર પણ ચડવા માંડે અને બસથી ન પણ નીકળે. એટલે તન મના શબ્દ અહીંયા બહુ સરસ રીતે મૂક્યો છે કે ઉત્તાના દત્ત માત્રે તો નિરુહે તન મના ભવેત કૃત ઉપધાન સંજાત વેગશ્ચ ઉત્કટ સુજેત. એટલે અધોકડા બેસીને પછી વેગને પ્રવૃત્ત કરવાનો. આગતામ પરમમ કાલો મુહૂર્તો મૃત્યુવે પરમ તત્ર અનુલોમિક સ્નેહ ક્ષારમૂત્રમ્લ કલ્પિતામ ત્વરિત સ્નિગ્ધ તીક્ષ્ણોષ્ણમ બસ્તિમ અન્યમ પ્રપીડિયેત વિદદ્યાત ફલવર્તિમ વા સ્વેદન તત્ર આસનાદિની. આગતો પરમ કાલો સામાન્ય રીતે ઉત્તમ કાલની અંદર બસથી બહાર નીકળી જવી જોઈએ, આગળ કાળમાં નીકળી જવી જોઈએ. અને એ નીકળવાની મુદત સામાન્ય રીતે 1 મુહૂર્ત એટલે 2 ઘડી એટલે 48 મિનિટ, 24 મિનિટની 1 ઘડી એટલે કે 1 મુહૂર્ત એટલે 2 ઘડી અને 2 ઘડી એટલે 48 મિનિટ. 48 મિનિટમાં નિરૂહ બસ્તી, જો યાદ રાખજો નિરૂહના અનુસાર નિરૂહ બસ્તી આપેલી હોય એ સામાન્ય રીતે 48 મિનિટમાં વેગ આવવો જોઈએ, બહાર નીકળવી જોઈએ. નો નીકળે તો મૃત્યુ થાય છે, મરણ થાય. આપણે જો આ પંચકર્મની આપણે વાતો કરીએ ને, ઘણી વાર હું બહુ સિરિયસ થઈ જાઉં. શું કામે સિરિયસ થઈ જાઉં? કે બધાને તો બહુ સામાન્ય લાગે, બહુ સામાન્ય લાગે. ખૂબ અતિ માસ્ટર હોય ને તો પણ ઘણી વાર બહુ તકલીફ પડતી હોય છે. આગતો પરમમ કાલો મુહૂર્તો મૃત્યુવે પરમ. જો 48 મિનિટમાં નિરોબસ્તી બહાર ન નીકળે તો મૃત્યુ થાય. હવે શા માટે મૃત્યુ થાય એવું તમને સમજાય કોઈ દિવસ? એવું તો શું થયું તો મૃત્યુ થાય? આગલા શ્લોકમાં આપણે હમણાં જોયું કે ખરલની અંદર શું ઘૂંટવાનું છે? પેલા મધ, પછી શું નાખવાનું છે? સૈંધવ, પછી શું નાખવાનું છે? સ્નેહ દ્રવ્ય, પછી કલ્ક, પછી ક્વાથ. આ જે દ્રવ્યો જે ભેગા થાય છે એ બધા દ્રવ્યો સ્રોતોની અંદર વિષની જેમ પ્રસરી જાય એવા હોય છે. વિષની જેમ પ્રસરી જાય, દોષોને ઉખાડે અને બહાર કાઢે એવા હોય છે. આપણે જેવી રીતે વમનદ્રવ્યોમાં વમનદ્રવ્ય આપ્યું હોય, ન નીકળે તો ઉપદ્રવ ઉત્પન્ન થાય. વિરેચન દ્રવ્ય આપ્યું હોય અને વિરેચન દ્રવ્યની અંદર વિરેચન ન નીકળે તો ઉપદ્રવો થાય. એમ નિરૂબસ્તોની અંદર જો આ નિરૂબસ્તી તૈયાર કરી નિરૂબસ્તી આપી હોય, ન આપી હોય તો ભયંકર ઉપદ્રવો થાય.
એટલા માટે ખાલી મધ અને સૈંધવ બેને ભેગા કરો એટલે એક નવું દ્રવ્ય બને અને અતિ ઉષ્ણ તીક્ષ્ણ બને. ગમે સ્ત્રોતોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતોને પ્રવેશ છે. પછી મધ, સૈંધવ અને સ્નેહ. સ્નેહની અંદર તેલ પણ હોય ને ઘી પણ હોય. એ આપણે વધતી ઓછી માત્રામાં જે નક્કી કર્યું એ પ્રમાણે. તો આ ભેગું થાય એટલે વળી પાછું નવું દ્રવ્ય બને છે. એમાં કલ્ક ભેળો ને એમાં ક્વાથ ભેળો. આનું કામ છે શસ્ત્રનું કામ કરવાનું. શસ્ત્ર જેવી રીતે આપણે કાંટો કાઢતા હોય, સોયથી કાંટો કાઢતા હોય, સોય શસ્ત્ર છે. પેટની અંદર ઓપરેશન કરતા હોય તો સીઝર એટલે કાતર છે કે ફોર્સેપ છે, એ બધા શસ્ત્રો છે. એમ આ બસ્તીની અંદર, નિરૂ બસ્તીની અંદર જે અંદર ઔષધ ગયું, અંદર જે દ્રવ્ય ગયું, એ દ્રવ્ય શસ્ત્ર છે. શું છે? શસ્ત્ર છે. શસ્ત્ર અંદર રહી જાય તો ઉપદ્રવ થાય. પછી વમન દ્રવ્ય પણ શસ્ત્ર થયું એ અર્થમાં. વિરેચન દ્રવ્ય પણ એ અર્થમાં શસ્ત્ર થયું. એનું કામ છે કે દોષોને બહાર કાઢવાનું, પોતાની બહાર નીકળવું પડે. શસ્ત્ર પોતે બહાર નીકળવું જોઈએ. તો દોષોને બહાર કાઢે, રોગને બહાર કાઢે, ભેગું ઔષધ પણ બહાર નીકળવું જોઈએ. આ શોધન, તમામ પ્રકારના શોધન દ્રવ્યનો નિયમ છે. જે શોધન દ્રવ્ય છે એ શોધન દ્રવ્ય જો બહાર ન નીકળે તો અંદર ભયંકર ઉપદ્રવો કરે છે. જે શોધન દ્રવ્ય છે એ શોધન દ્રવ્ય વમનમાં હોય, વિરેચનમાં હોય, બસ્તીમાં હોય, નશ્યમાં હોય, કોઈ પણ રીતે હોય. શોધન દ્રવ્ય ઉત્તમમાં ઉત્તમ પરિણામ આપે છે. શોધન દ્રવ્યની હીન, મિથ્યા કે અતિ યોગ થયો હોય તો ખરાબ પરિણામ પણ એટલા જ આપે છે. અને જો શોધન દ્રવ્ય અંદર રહી ગયું તો શરીરની અંદર ઘણા બધા રોગો ઉત્પન્ન કરે, મૃત્યુ પણ આવે અને ઘણીવાર અસાધ્ય રોગો પણ થાય. જેવી રીતે ન્યુરોસર્જન હોય તો ન્યુરોસર્જન માટે ખૂબ માસ્ટરી કેળવવી પડે, એવી રીતે પંચકર્મની અંદર આ બધા જે શોધન દ્રવ્યો, ઔષધો, શરીરનું શોધન કરવા માટેની જે બધી પંચકર્મની વિધિ છે એ વિધિમાં સિદ્ધ હસ્ત અનેક વખત પંચકર્મ જોયેલું, અનેક વખત પોતાની રીતે પંચકર્મ કરેલું, અનેક વખત ઉપદ્રવો થયા હોય જોયેલા હોય, અનેક વખત ઉપદ્રવો થયા હોય એનો ઉપાય કરીને દર્દીને સાજા કર્યા હોય, એવા વૈદ્ય જ પંચકર્મના નિષ્ણાંત કહેવાય ને. પંચકર્મ વખતે ચલિત થતા નથી. નહીતર પંચકર્મ વખતે ચલિત થાય તો વૈદ્યની બુદ્ધિ જે છે એ ઉપદ્રવનો ઉપાય કરવા માટે સમર્થ નથી રહેતી અને દર્દીને નુકસાન થાય છે. સામાન્યમાં સામાન્ય લાગતી નિરૂહ બસ્તી પણ આવા ઉપદ્રવો કરે છે. અત્યારે આંતરડું સાફ કરવા માટે કોલોનોની હાઇડ્રોથેરાપી કે એવું કંઈક આવે છે. હા, એ તાત્કાલિક ધોરણે ખૂબ સારું લાગે, કારણ કે આંતરડાની અંદર સફાઈ થઈ જાય, સ્ત્રોતો શુદ્ધ થઈ જાય, એટલે બહુ સારું લાગે છે. પણ કોઈ દર્દીમાં એમાં સાઈડ ઇફેક્ટ આવી શકે જો એમાં દોષોનું કેવું વિચાર ન કર્યો હોય તો દર્દી અને વૈદ્ય બે છે મુશ્કેલીમાં ભરાઈ જાય. તો અહીંયા આપણે જે નિરૂહ બસ્તી જોઈ, નિરૂહ બસ્તીમાં બહાર ન નીકળે તો મૃત્યુના શરણમાં જાય છે. તત્ર અનુલામિક, તત્ર અનુલામિકે સ્નેહ, ક્ષાર, મૂત્ર, અમ્લ કલ્પિતમ ત્વરિતમ. ત્વરિતમ તાત્કાલિક. હવે જો બહાર ન નીકળે તો ત્વરિતમ તાત્કાલિક બસ્તી આપવાની. કઈ બસ્તી આપવાની? અનુલોમિક. અનુલોમન કરનારી બસ્તી તાત્કાલિક આપવાની. એ અનુલોમન કરનારી કઈ હોય? તો સ્નેહ સાથે ક્ષાર, મૂત્ર, અમ્લ દ્રવ્યો આ બધાની કલ્પના કરેલી બસ્તી આપવાની તાત્કાલિક. અને
સ્નિગ્ધ, તીક્ષ્ણ ને ઉષ્ણ બસ્તી આપી અને બસ્તીને બહાર કાઢવાની. અન્ય પ્રપીડયે, જો બસ્તી બહાર ન નીકળે તો ભયંકર પીડા ઉત્પન્ન થાય છે. વિદ્યાત ફલવર્તીમ વા, આમ છતાંય જો ન નીકળે તો ફલવર્તી આપવાની. કેવી ફલવર્તી આપવાની? સ્નિગ્ધ અને તીક્ષ્ણ ઔષધોથી બનાવેલી ફલવર્તી આપવાની. વા અથવા સ્વેદન તત્ર અસનાદિ, અસનાદિ ગણ વગેરેથી એને સ્વેદન આપવાનું છે. પંચકર્મની વિધિ હોસ્પિટલની અંદર બધા પ્રકારના દ્રવ્ય ઉપદ્રવ્ય ઔષધો હાજર હોય એવી જગ્યાએ એટલા માટે કરવાની કીધી છે, ગમે ત્યાં નથી કરવાની. કારણ કે ક્યારે ઉપદ્રવ થશે એ નક્કી હોતું નથી. આ શ્લોક થોડોક વધારે મહત્વનો, ફરીવાર ભાષાંતર થોડુંક કરી નાખીએ કે આગતામ પરમમ કાલો, પરમ કાલ સુધીની અંદર બસ્તી આવી જવી જોઈએ, બહાર નીકળી જવી જોઈએ. ન નીકળે અને કોઈ પણ ઉપાય કરવાથી ન નીકળે તો મૃત્યુ પામે છે દર્દી. જો દર્દીને મૃત્યુ ન પામે તો એનો ઉપાય કરવો હોય તો શું કરવાનો છે કે ત્વરિત, તાત્કાલિક, તરત જ તત્ર અનુલામિક, અનુલોમન કરનારા ઔષધો વડે બીજી બસ્તી તરત જ બીજી, ત્રીજી, ચોથી એમ વારંવાર બસ્તી આપી અને અનુલોમન કરવાનું. શેનાથી કરવાનું? સ્નેહ. એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આવા ઉપદ્રવ વાળો હોય, વાયુનું અનુલોમન ન થતું હોય, ત્યારે ખાલી પાણીની કે વૃક્ષ બસ્તીઓ કે ખાલી ક્વાથની બસ્તીઓ આપી અને બસ્તી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો નહીં. કારણ કે વાયુ પ્રતિલોમ થાય, વાયુ રોકાય અને બસ્તી અંદર રોકાઈ જાય તો ભયંકર ઉપદ્રવો થાય. પણ સસ્નેહ, સ્નેહ દ્રવ્યની સાથે જ આ ક્વાથ વગેરેની કલ્પના કરવાની, બસ્તી આપવાની. સસ્નેહ ક્ષાર. ક્ષાર શું કામે આપવાનું છે? કે બહુ જલ્દી વાયુનું અનુલોમન કરે, બસ્તીને બહાર કાઢે એટલા માટે. મૂત્ર, ગૌમૂત્રની બસ્તી આપવાની છે. અમ્લ, અમ્લ રસયુક્ત આપવાની છે. ત્વરિત, તરત જ. અન્ય, અને આમ છતાંય જો ન નીકળે તો સ્નિગ્ધ, તીક્ષ્ણ ને ઉષ્ણ ઔષધોથી બનાવેલી વર્તી ચડાવવી. અને વા એટલે અથવા સ્વેદનો, સ્વેદન કર્મ કરવાનું, શેક કરવાનો. તત્ર અસનાદિ, અસનાદિ આસનને જે બધા ઔષધો છે, એક આખો વર્ગ બતાવ્યો છે, એ વર્ગના ઔષધોના ઉકાળાથી સ્વેદન કર્મ કરવાનું. પછી આમાં ગુજરાતીમાં ભય વગર બતાવીને ભડકાવો એવું લખ્યું છે. સ્વેદનો તત્ર સ્વેદનાત ત્રાસનાદિ. હા, સોરી, સ્વેદન કર્મ કરવું અને ત્રાસ આપવો. સ્વેદનો ત્રાસનાદિ, ત્રાસ આપવો, ભય ઉત્પન્ન કરવો. ભય ઉત્પન્ન કરવાથી પણ વાયુ જે છે હવળો થઈ જાય છે. આ થોડીક મિસ્ટેક છે. સ્વેદનો ત્રાસનાદિ એ જરાક જોવું જોઈશે. યાદ કરજો, એમાંથી શ્લોક જો આમાં સુધારી નાખશું. ત્રાસનાદિ, ત્રાસ ઉત્પન્ન કરવો. આટલા ઉપાયો તાત્કાલિક કરવાના. જો બસ્તી નીકળી જાય તો સારી વાત છે. પરમ માત્રામાં ન નીકળે, એટલે કે 48 મિનિટમાં બસ્તી ન નીકળે તો અનુલોમન કરનારા સ્નેહ, ક્ષાર, મૂત્ર અને અમ્લ વગેરે દ્રવ્યોથી સિદ્ધ કરેલી કલ્પનાથી ઔષધિ આપવાની. એમ છતાંય ન નીકળે તો સ્નિગ્ધ, તીક્ષ્ણ અને ઉષ્ણ ઔષધોથી વર્તી બનાવીને મૂકવાની.
અથવા સ્વેદન આપવાનું અથવા ત્રાસ આપવાનો. એટલે કે એકાએક ભય ઉત્પન્ન થાય, ઝબકી જાય, અતિ ગભરામણ થઈ જાય એવા કોઈ સમાચાર કે ભય આપી અને દર્દીને ભય ઉત્પન્ન કરવાનો. આવા બધા ઉપાયો કરીને કોઈ પણ રીતે કરી અને બસ્તીનું જે અનુલોમન થાય, બસ્તી બહાર નીકળે, નિરોબસ્તી, એવા ઉપાયો કરવાના છે. સ્વયં એવ નિવૃત્તે તુ દ્વિતીયો બસ્તી ઈષ્યતે. પોતાની રીતે જો બસ્તી નીકળી જાય તો સારી વાત છે. યોગ્ય સમયમાં બસ્તી ન નીકળે તો દ્વિતીયો, પાછી બીજી બસ્તી આપવાની. તૃતીયોપી, ત્રીજી બસ્તી પાછી આપણને જો નીકળે તો પહેલી આપી દેવાની, ન નીકળે બીજી આપી દેવાની, ન નીકળે ત્રીજી. તો તરત જ પ્રશ્ન તમારો થશે કે આ બસ્તી જે છે પહેલી અંદર ગઈ, બીજી, કારણ કે 400 ml જેટલી તો એક વખતની બસ્તી હોય છે, બીજી ત્રીજી તો બધી બસ્તીઓ અંદર સમાઈ જાય. એવું નથી. પહેલી બસ્તી ગઈ એ માની લો કે થોડીક બહાર નીકળી, પૂરી ન નીકળી તોય નથી નીકળી એમ જ ગણવાની. બિલકુલ ન નીકળે બસ્તી તો પણ નથી નીકળી એમ જ ગણવાની. પછી બીજી બસ્તી આપી, બીજી બસ્તી આપો, એમાંથી થોડીક બહાર નીકળી જાય ને પાછી અંદર જાય તો પૂરેપૂરી જે પહેલી બસ્તીનું અનુલોમન થઈને બહાર ન નીકળે એટલા માટે બીજી બસ્તી આપવાની. જો પાછી પહેલું આપેલી ઔષધિ અને દ્રવ્યો સાથેની બસ્તી બહાર ન નીકળે તો પાછી ત્રીજી આપવાની. તો બસ્તી એટલા માટે આપવાની છે, પહેલી જે બસ્તી આપી છે માક્ષિક, સૈંધવ, સ્નેહ, કલ્ક અને ક્વાત, આ ઔષધો ન નીકળે તો બીજી ત્રીજી ઔષધિ એ રીતે આપવાની છે એને કાઢવા માટે. ચતુર્થ આપી, ચોથી વખત પણ બસ્તી આપવાની. યાવત વા સુનિરૂઢતા, જ્યાં સુધી ફરીવાર પાછી નો અનુલોમન થાય ત્યાં સુધી બસ્તી આપી રાખવાની છે. પણ બસ્તી અંદર, નિરૂ બસ્તી અંદર ટકી રહેવી જોઈએ નહીં લાંબો સમય સુધી. શું કામે ટકી નહીં રહેવી જોઈએ એ આપણે જોયું. એનું થોડું વિભેદન કરવું હોય તો એ ઔષધો જે કોમ્યુનિકેશન એક યોગ બને છે કે જેની અંદર માક્ષિક, સૈંધવ, સ્નેહ, કલ્ક અને ક્વાત એ દરેક દર્દીમાં અલગ અલગ હોય છે અને એ અંદર શસ્ત્રરૂપી કામ કરે છે, યાને કે વિષ જેવું કામ કરે છે. તો એને બહાર એટલા માટે કાઢવાનું કે દોષોને બહાર કાઢી, દોષોને ઉખેડી અને સ્થાનમાં રાખે અને દોષને પણ બહાર ન કાઢે, ઔષધ પોતે પણ ન નીકળે તો ભયંકર બીજા નવા ઉપદ્રવો થાય છે અને જે ઉપદ્રવો જે તે વખતે પછી નિયંત્રિત કરવા અઘરા પડે છે. માટે નિરૂબસ્તી આપ્યા પછી જો નિરૂબસ્તી બહાર ન નીકળે તો બીજી આપવાની, ન નીકળે તો ત્રીજી વાર આપવાની, ન નીકળે ચોથી વાર આપવાની, ન નીકળે તો વારંવાર આપીને કોઈ પણ રીતે કરી અને નિરૂબસ્તી આપેલી બહાર નીકળે એવા પ્રયત્નો કરવાના. નહીતર સ્નિગ્ધ, ઉષ્ણ અને તીક્ષ્ણ ઔષધોથી વર્તી આપવાની, સ્વેદન આપવાનું અને છેવટ બાકી ત્રાસ આપીને પણ બસ્તી બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો. નિરૂબસ્તી આપણને બિલકુલ સામાન્ય લાગે. નેચરોપેથીની અંદર બસ્તીના વિવિધ ઘણા બધા પ્રયોગો છે અને કરે છે, સફળ પણ છે. આયુર્વેદ એનાથી ખૂબ વધુ ઊંડાણથી કામ કરે છે, કારણ કે વાયુ, પિત્ત, કફ, પ્રકૃતિ, રોગી, એની અવસ્થા, કાલ, યોગ, ઉંમર, બળ, સાત્મ્ય, સત્વ, બધા ફેક્ટરનું ધ્યાન રાખી અને પછી સારવાર આપવામાં આવે છે. કારણ કે આયુર્વેદિક પૂર્ણ ચિકિત્સા છે. આયુર્વેદની આપેલી ચિકિત્સામાં વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચિકિત્સા કેવી હોય તો કહી શકાય આયુર્વેદ છે. કારણ કે નાનામાં નાના પાસાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે જોયેલું છે, બતાવેલું છે અને સૂચવેલું છે. અને એના પાછા જો યોગ્ય રીતે કરવામાં તો 100% પરિણામ પણ મળે છે. પરિણામ ન મળે તો કાં તો ઔષધ,
કાં તો વૈદ અને કાં દર્દી અને કાં આપવાની રીત, એમાં ક્યાંય ફેરફાર હોય તો જ પરિણામ નહીં આવે, બાકી તો પરિણામ અવશ્ય આવે ને આવે. તો આ નિરુબસ્તી થઈ. નિરુબસ્તીની ગંભીરતા પણ આપણે જોઈ. એટલે પંચકર્મ ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. પંચકર્મ છે એ શરીરને ફરીવાર નવા કોષોનું નિર્માણ થાય એ માટે તૈયાર કરે એવી અદ્ભુત ચિકિત્સા છે. પણ પંચકર્મ જો યોગ્ય રીતે થાય તો સારું પરિણામ આપે છે. એટલે સારામાં સારા વૈદો વધુમાં વધુ પંચકર્મનો અભ્યાસ કરે, વધુમાં વધુ પંચકર્મનો અભ્યાસ કરી અને જે પોતે શીખે છે બીજાને શીખવાડે, અને આ રીતે સાચા અર્થમાં પંચકર્મનું સ્થાપન થાય. એ આજના યુગની માગ છે. આપણે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આપણને પંચકર્મના નિષ્ણાંત બનાવે, આપણા હાથની અંદર સદભાવના પ્રવર્તે કે જેના કારણે ઉપદ્રવો થવાની સંભાવના ઘટે, અને બરાબર પંચકર્મ શીખીને આપણને જેવું છે એવું સારામાં સારું શાસ્ત્રની અંદર આપેલું છે એવું આપણે બધા કરીએ, શીખીએ અને શીખવાડીએ. આ ઋષિ મુનિએ આપણને આપેલું છે એની આ એક નાની એવી દક્ષિણા કહેવાય કે આપણને એમણે જે આપ્યું છે નિસ્વાર્થ ભાવે, એની આ વાત છે. અને તો જ આપણે આ પરોપકારમાં કંઈક અંશે આપણે કામ કર્યું કહેવાય. નિરુબસ્તી વિરિક્ત વચ્ચ યોગા વિદ્યાત. હવે આપણે આગળ જોઈ લીધું વિરેચન બસ્તીનું, કે બસ્તી વધારે આવી હોય, ઓછી આવી હોય, હિન યોગ થયો હોય, મિથ્યા યોગ થયો હોય, એના ઉપદ્રવો થતા હોય, એ આગળના 18મા અધ્યાયમાં આપણે જોઈ લીધું છે. યોગે તું ભોજયેત, યોગે તું ભોજયેત. નિરુબસ્તી બહાર નીકળે પછી ભોજીએ તો પછી ખાઈ લેવાનું. અનુવાસન બસ્તી હળવો ખોરાક ખાધા પછી લેવાની છે, ભૂખ્યા પેટે લેવાની નથી. એવો પ્રશ્ન થયો કે અનુવાસન બસ્તી ભૂખ્યા પેટે શા માટે ન લેવી અને નિરુબસ્તી ભૂખ્યા પેટે શા માટે લેવી? આમ તો જોઈએ ને તો આયુર્વેદ છે ને નાના બાળક આપણને બનાવી દે. વાતની અંદર આપણને પ્રશ્નો થાય, વાતમાં જિજ્ઞાસા થાય, આવું શા માટે, આવું શા માટે? દેખાતી સાદી વિધિમાં એટલી ભિન્નતા શા માટે છે? સ્નેહ દ્રવ્ય જે છે એમાં ભોજન કર્યા પછી અનુવાસન બસ્તી, હળવો ખોરાક લીધા પછી અનુવાસન બસ્તી આપવાની, નિરુબસ્તી ભૂખ્યા પેટે આપવાની. અને જેવી નિરુબસ્તી આપ બહાર નીકળે તરત ભોજયે તો ખોરાક ખવડાવો, ભોજન ખવડાવો. કોષ્ણેન વારિણા સ્નાત તનુ ધનવરસ ઓદનઃ. સામાન્ય રીતે નિરુબસ્તીનો અસમ્યક યોગ થયો હોય. અસમ્યક યોગ એટલે કાં તો નિરુબસ્તી જે શોધન કરવું, જે વધારે પડતું શોધન કરી અને ડિહાઇડ્રેશન રસક્ષય થયો હોય, અથવા બસ્તી બરાબર નીકળી ન હોય, અથવા બસ્તી નીકળતી વખતે પેટમાં દુખાવો ને એવા વાયુના ઉપદ્રવો થયા હોય, તો આવે વખતે દર્દીની બળ ક્ષીણ થાય છે. બળ ક્ષીણ થાય એટલે તરત જ જેવી બસ્તી બહાર નીકળે એટલે તરત એને ભોજન આપી દેવાનું. અને કોષ્ણેન વારિણા સ્નાત તનુહુ, ઉષ્ણ પાણીથી, ગરમ પાણીથી, તનુહુ એટલે શરીર આખું નવડાવી દેવાનું. ધાન્વ રસ ઓદનઃ, ભાત જે છે એ સારામાં સારો
બનાવી અને ભાત ખવડાવવાનો છે. યોગે તું ભોજયેત કોષ્ણેન વારિણા સ્નાન તનુઃ ધન્વરસ ઓદનઃ. અનુલોમન થયા પછી નિરૂબસથી બહાર નીકળ્યા પછી કોષને નવાણીના પહેલા એને ગરમ પાણીથી નવડાવી દેવાનો. આખું શરીરને ગરમ પાણીથી નવડાવી દેવાનું. અને ધનવરસ ઓદને ભાતનો બનાવેલો સાથો અથવા ભાત રાંધીને ખવડાવવાનો. હવે આ નિરોબસથી નીકળ્યા પછી શા માટે ખવડાવવું જોઈએ? તો વિકારા એ નિરૂઢસ્ય ભવંતી પ્રચલેર્મલઃ. વિકારા એ નિરૂઢસ્ય, નિરૂઢ એટલે આસ્થા પણ બસ્તી આપી હોય એના કારણે વિકારો ઉત્પન્ન થાય છે. કોઈ પણ શોધન કર્મ કરવાથી વાયુ ને પિત્ત કફ એ દોષો ઇમ્બેલેન્સ થાય છે, દોષો ઉત્પન્ન થાય છે. વિકારા એ નિરૂઢસ્ય, ઘણીવાર નિરૂબસ્તી આપવાથી ઉપદ્રવો પણ થયા હોય તો પ્રચલય મલઃ, જે વિકાર ઉત્પન્ન થાય છે તે સુખ ઉષ્ણ અંબુ સિક્તસ્ય યાંતિ ભુક્તવત સમમ. આવી વ્યક્તિને જેને નિરૂબસ્તી આપવાથી દોષો જે ઉત્કલેશ પામ્યા હોય એને સુખપૂર્વક નાહી શકાય એવા ગરમ પાણીથી શરીર ઉપર નવડાવવાથી અને ભુક્તવંત ખોરાક આપવાથી આ દોષો શાંત થાય છે. હવે આપણે સામાન્ય રીતે નિરૂબસ્તી અને અનુવાસન બસ્તી બેની ઘણી બધી વાતો જોઈ. આ તો અષ્ટાંગ હૃદય છે. અષ્ટાંગ હૃદયની અંદર બહુ સંક્ષિપ્તની અંદર દિશા માત્રથી બસ્તીના અધ્યાય આપેલા છે. વધારે બસ્તીનો અભ્યાસ કરવો હોય તો ચરક સંહિતામાં જવાનું. ચરક સંહિતાની અંદર ચિકિત્સા સ્થાનની અંદર મોટા ભાગના દરેક રોગોની અંદર બસ્તી વિધિનો ઉપાય બતાવેલો છે. વિશેષ કરી અને સિદ્ધિ સ્થાનની અંદર ખૂબ બધી બસ્તીઓ એ બધું આપેલું છે. આ બસ્તી વિધિ સમજવા માત્ર, શીખવા માત્રથી આયુર્વેદમાં ખૂબ મોટો વિશ્વાસ ઉત્પન્ન થાય. એનું કારણ કે કોઈ એવો રોગ નથી સામાન્ય રીતે કે જે બસ્તીથી જીતાતો ન હોય. એટલે બસ્તી વિધિ દેખાતી સામાન્ય પ્રક્રિયા સામાન્ય નથી. એનું કારણ છે કે અપાન વાયુનું સ્થાન ગુદા છે અને ગુદાની અંદર બસ્તી આપવાની છે, બસ્તીનો પ્રયોગ કરવાનો છે. ગુદાની અંદર મોટું આંતરડું, મોટું આંતરડાનું સ્થાન આપણે જોઈએ તો જમણી બાજુનો વંક્ષણ પ્રદેશ કહેવાય. ત્યાંથી લઈ અને ઉપરના ભાગમાં આવે છે, ત્યાંથી વચ્ચેના ભાગમાં આવે છે, ઉદરના ભાગમાં, અને ત્યાર પછી નીચેના ભાગમાં આવે છે. આ ભાગ જે છે એને મોટું આંતરડું કહેવાય છે. મોટા આંતરડામાં અપાન વાયુનું સ્થાન મુખ્ય ગુદા છે. આ આખા આંતરડામાં તો છે જ, બીજે બધી તો છે. આટલી બધી કાળજી રાખવાનું કારણ શું એ બાબતે હું જરા વાત કરી રહ્યો છું કે બસ્તી વિધિ, નિરૂબસ્તી, અનુવાસન બસ્તી જો ખાલી પાઇપ જ હોત, આંતરડું માત્ર પાઇપ જ હોત તો આવા ઉપદ્રવો ન થયા હોત, તો આવા ઉપદ્રવો ન થાય. જો માત્ર પાઇપનું કામ કરતું હોય આંતરડું તો
અનુવાસન બસ્તી કે આસ્થાપન બસ્તી એના ફાયદા પણ ન થયા હોય. શરીરની અંદર ઘણી વધુમાં વધુ સંવેદના ધરાવતા ઘણા બધા અવયવો છે અને આ સંવેદના ધરાવતા અવયવોની અંદર નર્વસ સિસ્ટમ જેટલી વધારે એક્ટિવ એટલું કાર્યના વધારે થાય છે. સ્વયં સંચાલિત અને જો ઓટોમોટર અને મોટર એક એવા સ્નાયુઓ છે, એવા કાર્ય છે જ્યાં આપણે મગજ કમાન્ડ આદેશ આપે છે અને આપણે હાથ ઊંચો નીચો કરીએ છીએ. એક નર્વસ સિસ્ટમ એવી રીતે કામ કરે છે. બેજી ઓટો છે. ઓટો એટલે એની મેળે અવયવો પોતાનું કામ યોગ્ય સમયે કરે છે. દાખલા તરીકે હૃદયનું ધડકવું એ ઓટો સિસ્ટમ છે. ખોરાકનું મોઢામાં ગળ્યા પછી આમાશયમાં જવું એ ઓટો પ્રોસેસ છે. અંદર ગયા પછી સ્પાઝમ થવું અને વલોવાવું ઓટો પ્રોસેસ છે. એમાંથી આ મોટા આંતરડામાં જવું અને પાચન થવું એ ઓટો પ્રોસેસ છે. બરાબર હોજરીમાં વલોવાય અને ગ્લુકોઝનું પાચન થાય, ત્યાર પછી નીચે જાય એટલે તમામ પ્રકારના ઓઇલ અને ઘીનું પાચન થાય. ત્યાર પછી નીચે જાય એટલે ફાઇબર્સ ને એમાંથી બાકીના રહેલા જે દ્રવ્યો તત્વો છે એનું પાચન થાય અને પછી મળ બહાર નીકળે છે. તો દરેક અવયવમાં અલગ અલગ પાચન થાય છે, અલગ અલગ પ્રકારના તત્વોનું શોષણ થાય છે. તો બહુ સંવેદનશીલ મોટું આંતરડું છે. એટલા માટે મોટા આંતરડામાં આપેલી અનુવાસન બસ્તી હોય, મોટા આંતરડામાં આપેલી આસ્થાપન બસ્તી હોય તો એ ખૂબ બધું કામ કરે છે. શું કામ કરે છે? સામાન્ય રીતે મોઢેથી પીવામાં આવતા ઔષધો એમાં જે રૂપે ઔષધિ આપી એ રૂપે ઔષધિ રહેતી નથી. ઔષધિનું રૂપ બદલે છે અને પછી એક રૂપ બદલ્યા પછી જે કામ થાય તો જ કામ થાય છે. દાખલા તરીકે આપણે દૂધ પીએ છીએ તો દૂધ પીએ છીએ ત્યારે હોજરીમાં જાય છે અને હોજરીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ દૂધની અંદર ભળે છે અને એક નવી અગ્નિ ઉત્પન્ન થાય છે અને પચાવવાનું કામ થાય છે. નવી એક દ્રવ્ય બને છે. જે તમે દૂધ પીતું એ દૂધ મટી ગયું અને એક નવું દ્રવ્ય બને છે અને નવું દ્રવ્ય બને છે એમાંથી નવી એનર્જી છૂટી પડે છે. પછી ઘી પીવામાં આવે, શાકભાજી ખાવામાં આવે, માની લો શતાવરી ટેબ્લેટ કે શતાવરી ચૂર્ણ પીવામાં આવે તો શતાવરી ચૂર્ણ આપણે પીધું તો હોજરીમાં ગયું એટલે કે જઠરમાં ગયું. જઠરમાં ગયેલું ચૂર્ણ જે શતાવરી ચૂર્ણ છે ઓરિજિનલ ગુણધર્મો સાથે હોજરીની અંદર રહેલો શેષ રહેલો રસ અંદર ભળે છે અને એક નવું સ્વરૂપ ઉત્પન્ન થાય છે. નવું સ્વરૂપ ઉત્પન્ન થયા પછી જો અગ્નિ બરાબર હોય તો એ પાચન કરીને ઔષધોના જેવા ગુણ શાસ્ત્રમાં બતાવ્યા છે એવા ગુણ શરીરની અંદર પ્રસરે છે અને એ ફાયદો થાય છે. આટલી અટપટી લાંબી પ્રોસેસને પરિણામે આપણને ઔષધના ફાયદા થાય છે અને ફાયદા ન પણ થાય. ઘણીવાર તમે અશ્વગંધા ચૂર્ણ પીવો, શતાવરી ચૂર્ણ પીવો તો પેટ ભારે લાગે, એસિડિટી થાય એવું થાય, કારણ કે પચવામાં ભારે હોય છે. તો જ્યારે મુખ દ્વારા લેવામાં આવેલા ઔષધો એનું શોષણ અને એનું ક્રિયા કરવામાં થોડી અટપટી પ્રોસેસ છે. જ્યારે ગુદા દ્વારા આપેલી ઔષધિ સીધે સીધું મળાશય અને મોટું આંતરડું એ બે જ કામ કરે છે કે પોતાને જરૂરિયાત કેટલી છે અને કેવા ઔષધો એટલું ગ્રહણ કરે છે. જે જરૂરી નથી એને ગ્રહણ કરતું નથી, એનું શોષણ કરતું નથી અને સ્પાઝમ કરીને બહાર કાઢી નાખે. આ ભેદ છે. ઔષધ બસ્તી અંદર ગયા મોટા આંતરડામાં
તો બસ્તી અંદર જે પેલું કામ કરે એને ભૂખા બસ્તી આપી છે. બસ્તી ભૂખા પેટે આપી છે એટલે રસ ધાતુનો ક્ષય સેજે સેજે હોય છે. રસ ધાતુનો ક્ષય હોય તો રસ ધાતુની પૂર્તિ કરવા માટે પછી તમે પાણીથી નાવ, ભૂખા પેટે પાણીથી નાવ અથવા નદીમાં પડો તો પણ એ પાણીનું શોષણ શરીરમાં થઈ જાય, કારણ કે શરીરમાં જેટલા પ્રમાણમાં રસ ધાતુ હોવી જોઈએ એના કરતાં ઓછી થાય, એટલે સાંદ્રતાના નિયમ પ્રમાણે એ પાણી અંદર આવે છે બહારની ચામડી દ્વારા. પ્રમાણ બહુ ઓછું હોય છે કારણ કે એનો એબ્સોર્બ પાવર ઓછો હોય છે. એટલે એવી જ રીતનું જ્યારે ગુદા દ્વારા આપેલી બસ્તી ભૂખા પેટે આપવામાં આવે છે તો ભૂખા પેટે આપવામાં આવેલી બસ્તીનું શોષણ ઉત્તમ રીતે થાય છે. એટલા માટે ભૂખા પેટે આપે છે અને શોષણ થવા માંડે એટલે એટલી બધી સ્પીડથી એનું શોષણ થવા માંડે કે સાંદ્રતાના નિયમ પ્રમાણે એ બેલેન્સ થાય છે. હવે શોષણ થયેલા જે ઔષધો છે એ તો શોધન ઔષધો છે કે જેની અંદર માક્ષિક છે, સૈંધવ છે, સ્નેહ છે, કલ્ક છે અને ક્વાથ છે. તો શોધન કરેલા ઔષધોનું શોષણ કરે તો એ ઉષ્ણ ને તીક્ષ્ણ વિષદ ને વિકાસી ગુણથી શરીરમાં બહુ ઝડપી પ્રસરી જાય. ત્યાંથી દોષીને ખોતરીને ખેંચીને બહાર લાવે, આંતરડામાં લાવે. આંતરડામાં લાવીને તરત જ છે એ બસ્તી નિર્ગમન થાય છે. આ બસ્તી નિર્ગમન થાય એટલા માટે એમાં સ્નેહ દ્રવ્ય પણ ઉમેરવામાં આવ્યું છે. સ્ત્રોતોની અંદર જલ્દી સહજતાથી ભળી જાય એટલા માટે સ્નેહ દ્રવ્ય ઉમેરવામાં આવ્યું છે. ખોતરીને અંદર જાય, ખોતરી દોષોને બહાર કાઢે એટલા માટે સૈંધવ ઉમેરવામાં આવ્યું છે. અંદરનો ક્યાંય પણ ભાગ છૂટો પડતો ન હોય, સ્નિગ્ધતા હોય તો એને વૃક્ષ કરવા માટે મધ ઉમેરવામાં આવ્યું છે. અને આ બધાનો સંયોગ થાય એટલે એક પ્રકારનું દોષોને છૂટા કરવા માટેનું શોધન કરવા માટેની ઉત્તમમાં ઉત્તમ બસ્તી તૈયાર થાય છે. એટલે આંતરડામાં ગુદા દ્વારા આપેલી બસ્તી એ ઉત્તમમાં ઉત્તમ સારામાં સારું ફળ આપે છે જો સમ્યક યોગ હોય તો. હીન, મિથ્યા, અતિ અને સમ્યક, 4 પ્રકારના યોગ થયા. હીન યોગ થયો હોય તો બસ્તીથી જેટલા ફાયદા થવા જોઈએ એટલા ન થાય અને જેટલા પ્રમાણમાં બસ્તી બહાર નીકળવી જોઈએ એટલી ન નીકળે તો એ હીન યોગ કહેવાય. મિથ્યા યોગ એટલે બસ્તી જેવી બનવી જેવી ન બને. બસ્તી આપ્યા પછી અંદર જે દોષનું બેલેન્સ ન થાય તેના કારણે મિથ્યા યોગ થાય. તો મિથ્યા યોગના પરિણામે પેટમાં દુખાવો, ચૂક આવવી, ઘણીવાર રક્તની પ્રવૃત્તિ થવી, ઘણીવાર અંદરના ભાગમાં આંતરની શ્લેષ્મ કલા છૂટી પડવાને કારણે માંસના લોચા બહાર નીકળતા હોય એવું પણ બહાર નીકળવું, આ બધા ઉપદ્રવો થાય છે. અને અતિયોગની અંદર બસ્તી ખેંચીને બહાર કાઢે છે બધા દ્રવ્યો તો ડિહાઇડ્રેશન એટલે પાણીનો અભાવ થાય, રસ ક્ષય થાય અને ઘણીવાર દર્દી કોમામાં પણ જતો રહે અને દર્દી મૃત્યુ પણ પામે. આ હીન, મિથ્યા અને અતિના લક્ષણો છે. જ્યારે સમ્યક યોગની અંદર બસ્તી આપવાથી શરીરની અંદર જેવી રીતે મૂળમાં આપેલું પાણી વૃક્ષને તરત પાન અને ફૂલમાં અસર કરે છે એવી રીતનું બસ્તી દ્વારા આપેલું ઔષધ તરત જ શરીરની અંદર અસર કરે છે. નાનું બાળક હોય 2-3 દિવસ ત્યાં ઊંઘતું ન હોય અને એ બાળક ને તમે મોઢેથી દવા પાઈ ન શકો, પાવો તો કોઈ ફાયદો નથી થતો, એવા બાળકને ગુદા દ્વારા શામક ઔષધો ની બસ્તી 10 ml કે 15 ml જેટલી આપી દેવામાં આવે એટલે બાળક બીજીથી ત્રીજી મિનિટમાં બાળક ઊંઘી જાય. ઇન્જેક્શન આપો તો ઓછામાં ઓછી 30 મિનિટથી લઈને 1 કલાકનો સમય લાગે છે ઇન્જેક્શનમાં. જ્યારે આમાં તો બસ્તી આપીને જેવું તમે બહાર કેથેટર કાઢો એટલી વારમાં તો બાળક ઊંઘી ગયો. તો
ગુદા દ્વારા આપેલી ઔષધોનો આટલી બહુ મોટી અસર હોય છે. એટલા માટે ચરક સંહિતાની અંદર બસ્તીને પૂર્ણ ચિકિત્સા કીધી, અથવા અડધી ચિકિત્સા. એક બાજુ આખી બધી ઔષધો લઈ લો તમે, ચૂર્ણ, ગુટી, વટી, આસવ, અરિષ્ટ, બધું લઈ લો. એક બાજુ એકલી બસ્તી રાખી દો તો બસ્તી પોતે એકલી અજય છે ને એટલા બધા ફાયદા છે. પણ આપણે વાત કરી એમ બસ્તીનો ખૂબ અભ્યાસ કરવો પડે અને અનુભવ સિદ્ધ થાય. દક્ષ, તીર્થ, અર્થશાસ્ત્ર, અર્થ, દ્રષ્ટ, કર્મ, શુચિર્ભિષક, આ ચારે ચાર ગુણ સંપન્ન વૈદ્ય થવું પડે. આયુર્વેદ એક અમૃત છે. અમૃતને ટકાવવા માટે એવા સિદ્ધહસ્ત બનવું પડે. એટલા માટે વારંવાર આપણે વિનમ્રતા, ગુરુ વંદના, ગુરુની અંદર ભાવ ઉત્પન્ન થાય, શાસ્ત્રોની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય, ઋષિ મુનિઓ પ્રત્યે અહોભાવ થાય, એવું એટલા માટે આપણે વાતો કરીએ છીએ કે એના વગર આજે આપણે જે આ વાતો કરીએ, જે શીખ્યા, એ કદાચ સમુદ્રમાંથી એક લોટી પાણી પણ આપણે ઉપાડ્યું નથી. આટલું બધું ઊંડું વિજ્ઞાન આપણા આયુર્વેદની અંદર છે. એટલા માટે જ આપણે દર વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કરવાની છે કે આપણી અલ્પ બુદ્ધિમાં પણ આયુર્વેદ સમજાય એવી આપણને સદબુદ્ધિ આપે. આ મિથ્યા કાળની અંદર અત્યારે જે કાળ ચાલી રહ્યો છે એ કાળ ખરેખર તો બ્રહ્મ વિદ્યા ઉપાર્જિત કરી શકાય એવો અનુકૂળ નથી. તો આવા કલુષિત વાતાવરણમાં પણ આપણને આવી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય એવો અનુકૂળતા આપે. અને અલ્પ આયુ, આપણી આયુ એકદમ અલ્પ છે, એમાં રોગિષ્ઠ અવસ્થામાં કેટલી જાય, પૈસો કમાવાની પાછળ પણ મોહન ધંધાની અંદર આપણી આયુષ ખતમ થઈ જાય. તો ભગવાનને આપણે એ પણ પ્રાર્થના કરવાની છે કે આટલું મોટું આયુર્વેદનું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને સાંગોપાંગ જેવું છે એવું આપે, અને એ આપી રહ્યા છે. તો આપણે આ દેખાતી સાદી બસ્તી ખૂબ બધા ફાયદા કરનારી છે જો આપણે સમ્યક યોગ કરી શકીએ તો. અને જો સમ્યક યોગ ન થાય તો એના ઉપદ્રવો થાય છે. ઉપદ્રવો થાય તો એના ઉપદ્રવોને કેમ શાંત કરવા એના ઉપાયો પણ આપ્યા કે ઉપાયોની અંદર સ્નિગ્ધ, તીક્ષ્ણ, ઉષ્ણ અને અનુલોમન દ્રવ્યો દ્વારા એવી વર્તી બનાવવાની, સ્વેદન આપવાનું, એકવાર નહીં, બે વાર નહીં, 3 વાર, વારંવાર ભલે બસ્તી આપવી પડે પણ બસ્તી બહાર નીકળી જાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરવાના. તો આ બસ્તીના ઉપદ્રવો ન થાય એના માટેના ઉપાયો પણ આપણને વાત કરી દીધી છે. અથ શબ્દ આવ્યો. સામાન્ય રીતે અથની અધઃ છે, સોરી, આ થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અથ વચ્ચે અથ વાત અર્દિત ભૂય સદ્ય એવ અનુવાસયેત. વાત અર્દિત ભૂય સદ્ય એવમ અનુવાસયેત. અથ એટલે આગળનું. હા, આગળની જે આપણે નિરુબસ્તીની વાત આવેલે છે, તો નિરુબસ્તી આપી તો એની ક્રિયા પૂરી થાય પછી તરત જ અનુવાસન બસ્તી આપી. એટલે કે નિરુબસ્તી જે આપી છે એ નિરુબસ્તી નીકળી જાય એટલે તરત જ એ જ દિવસે પાછી અનુવાસન બસ્તી આપી દેવાની. એનો સીધો સાદો અર્થ એવો થયો કે નિરુબસ્તી શોધન માટે આપવામાં છે. શોધન માટે આપવામાં આવેલી બસ્તી સામાન્ય રીતે સવારે આપવાની હોય, તો સવારે નિરુબસ્તી આપી. અથવા પિત્ત પ્રકોપ છે તો પિત્તના શાંત કરવા માટે બપોરે આપી, તો એ જ્યારે 24 મિનિટની અંદર 48 મિનિટની અંદર બસ્તી બહાર નીકળી જાય
તો બહાર નીકળે એટલે તરત જ એ જ દિવસે અનુવાસન બસ્તી આપવાની. એ જ દિવસે અનુવાસન બસ્તી એટલા માટે આપવાની, આપણે આગળ જોયું એમ કે નિરુબસ્તીને કારણે વાયુ ઉત્કૃષ્ટ દોષો ઉત્કૃષ્ટ થયા હોય તો ઉત્કૃષ્ટ થયેલા દોષોને શાંતિ આપવા માટે, ઉપદ્રવોથી શરીરની અંદર થયેલી જે ક્ષતિ છે એ દૂર કરવા માટે, બળ આપવા માટે અનુવાસન બસ્તી એ જ દિવસે આપવાની. આ ક્રમ જે છે અનુવાસન બસ્તી, આસ્થાપન બસ્તી, એ ક્રમ પણ એટલા જ લાભપ્રદ છે અને મહત્વના છે. સમ્યક હીન અતિયોગશ્ચ તસ્ય સ્યુઃ સ્નેહપિત્વત. સમ્યક હીન અને અતિ યોગના જે અનુવાસન બસ્તીના યોગ થયા હોય એના લક્ષણો કેવા હોય? અનુવાસન બસ્તીનો હીન યોગ થયો હોય, અનુવાસન બસ્તીનો મિથ્યા યોગ થયો હોય, અતિયોગ થયો હોય કે સંયોગ થયો હોય, એના લક્ષણો કેવા? તો સ્નેહ પિત્વત. સ્નેહ અધ્યાય આવ્યો. સ્નેહ અધ્યાય કેટલામો અધ્યાય છે? સ્નેહ અધ્યાય કેટલામો અધ્યાય છે? 16મો. 16મો છે સ્નેહ. 16મો જે સ્નેહ અધ્યાય છે એ સ્નેહ અધ્યાયની અંદર અતિ સ્નિગ્ધિત પુરુષ, અલ્પ સ્નિગ્ધિત પુરુષ અને સમ્યક સ્નિગ્ધિત પુરુષ, આપણે જે સ્નેહપાન પાઈએ તો સ્નેહપાનમાં એ લક્ષણો આવી ગયા. એ લક્ષણો જેવા છે એવા લક્ષણો આમાં અનુવાસન બસ્તીમાં આવે. અનુવાસન બસ્તીની સમ્યક યોગ હોય તો સમ્યક સ્નિગ્ધના લક્ષણો આવે, હીન યોગ હોય તો હીન સ્નિગ્ધના લક્ષણો આવે, અતિ યોગ હોય તો અતિ સ્નિગ્ધના લક્ષણો આવે છે. ફરીવાર તમારો પ્રશ્ન થાય કયા લક્ષણો આવે છે? જો શાસ્ત્ર એક જ વસ્તુને વારંવાર રિપીટ કરે તો આ જેવડું શાસ્ત્ર તેનાથી 4, 5 કે 10 ગણું મોટું શાસ્ત્ર બને. એટલે અહીંયા પૂર્વાપર સંબંધો આપેલા છે. આગળ જે વાત કહેવાય ગઈ એ દિશા સૂચન છે, એ વાત અહીંયા સમજી લેવાની છે. કિંચિત કાલમ સ્થિતો યશ્ચ સ પુરુષો નિવર્તન્તે સ અનુલોમ અનિલઃ સ્નેહ તત્ સિદ્ધમ અનુવાસનમ. કિંચિત કાલમ સ્થિતો, કિંચિત એટલે અમુક સમય સુધી સ્થિર થયેલું જે અનુવાસન બસ્તી આપીએ એ અમુક સમય સુધી આંતરડાની અંદર, શરીરની અંદર સ્થિર થાય. યશ્ચ જે સપુરુષો નિવર્તન્તે મળ સહિત બહાર નીકળે. સ અનુલોમ અનિલઃ એ અનુલોમન થાય છે, સાથે વાયુને પણ અનુલોમન કરે છે. સ્નેહ તત્ સિદ્ધમ અનુવાસનમ એ અનુવાસન બસ્તીને સિદ્ધ થઈ છે, સમ્યક થઈ છે તેમ સમજવું, એમ જાણવું. સામાન્ય રીતે અનુવાસન બસ્તી આપણે આગળ જોયું, પણ આમાં કાળ પ્રમાણે ઉત્તમ, મધ્યમ ને અધમ એવા હોય. લક્ષણો પણ અહીંયા લક્ષણો બતાવ્યા છે કે આવા આવા સિમ્ટમ્સ આવવા જોઈએ. તો કિંચિત કાલમ, આના જેમ તરત જે નિરુબસ્તી તરત નીકળી, જેમ તરત નહીં નીકળવી જોઈએ. જો તરત નીકળી ગઈ તો અનુવાસન બસ્તી ફાયદો કરતી નથી. કિંચિત કાલમ રહેવો જોઈએ. કેટલો કાળ રહેવો જોઈએ? એ વાયુ, પિત્ત અને કફના દોષોને આધારે છે. પછી આપણે એમાં કયા સ્નેહ દ્રવ્યોનો ઉપયોગ કર્યો છે એના આધારે છે. પ્રકૃતિ કેવી છે એના આધારે છે. માની લો કે કફ કે પિત્ત પ્રકૃતિ હોય તો જલ્દી બહાર નીકળી જાય. વાયુ પ્રકૃતિ હોય
અને જો વધારે અંદર સ્નેહ ટકે તો વાયુ પ્રકૃતિવાળાને વધારે ફાયદો કરે. કિંચિત કાલમ સ્થિતો યશ્ચ પુરુષો નિર્વર્તે, પુરુષની સાથે મળની સાથે બહાર નીકળે. સહ અનુલોમ અનિલહ, એ બસતી વાયુને અનુલોમ કરતી કરતી બસતી બહાર નીકળે. સ્નેહ તત સિદ્ધમ, આને સિદ્ધ બસતી કહેવાય, એ સમ્યક બસતી કહેવાય. આવા લક્ષણો ઉત્પન્ન, આ લાક્ષણિક ગુણો આપ્યા આપણને અનુવાસન બસ્તીના. એકમ ત્રીન વા બલાશેતુ સ્નેહયતિ ન પ્રકલ્પ્યતે. એકમ ત્રીન વા બલાશે, બલાસ એટલે કફ, બલાસ એટલે કફ. કફની પ્રકૃતિ હોય, કફની વૃદ્ધિ હોય ત્યારે 1 અથવા 3 બસ્તી આપવાની અનુવાસન બસ્તી. પંચવા સપ્ત ઇવા પિતે હે, જ્યારે પિત્ત હોય ત્યારે 5 થી 7 આપવાની છે. નવ એકાદશ વા અનિલે, અનિલ પ્રધાન હોય, વાયુ હોય ત્યારે 9 અથવા 11 અનુવાસન બસ્તી આપવાની. પુનઃ તતઃ અપી યુગ્મા તું પુનઃ આસ્થાપનમ તતઃ. આ રીતની બસ્તી આપી અને પછી યુગ્મ એટલે કે અનુવાસન આસ્થાપન, અનુવાસન આસ્થાપન, આ રીતની બસ્તી આપવાની છે. કફ પિત્ત અનિલેશુ અન્નમ યુષ ક્ષીર રસૈ ક્રમાદ. કફ પિત્ત અનિલેશુ, કફવાળા હોય તો એને યુષ આપવાનું, પિત્તવાળા હોય એને ક્ષીર આપવાનું, અને અનિલવાળા હોય એને રસ આપવાનો. કફવાળાને યુષ, યુષ શા માટે છે? યુષ પચવામાં એકદમ હળવો અને કફને તોડે, અગ્નિને પ્રદીપ્ત કરે, એટલા માટે યુષ આપવાનો છે. પિત્તવાળાને ક્ષીર એટલે દૂધ આપવાનું છે, અને અનિલવાળાને રસાઈ એટલે એમાં મગનું કે જે વાયુનું શમન કરે એવા રસ સાથેનું, અથવા જે લોકો માંસાહારી હોય એને માંસ રસ, એ ક્રમથી આપવાનો છે. રસ એ ક્રમથી આપવાનો છે. તો કફવાળાને યુષ, પિત્તવાળાને ક્ષીર અને વાયુવાળાને રસ. હવે આ બહુ મજાની વાત છે કે અનુવાસન બસ્તી આપ્યા પહેલા આપણે વાત થઈ હતી, થોડુંક કંઈક ખાલી પેટે નહીં આપવાની. હવે અનુવાસન બસ્તી આપ્યા પછી જ્યારે ભૂખ લાગે ત્યારે શું આપવાનું? તો આ આપવાનું. તો વાયુ કફ પ્રકૃતિ હોય ત્યારે યુષ, પિત્ત હોય ત્યારે ક્ષીર, અને વાયુ હોય ત્યારે રસ. વાતગ્ન ઔષધ નિક્વાથ ત્રિવૃત સંધે વૈવૃત બસ્તી રેકો અનિલે સ્નિગ્ધ સ્યાત અમ્લ ઉષ્ણ રસાન્વિત. હવે વાયુનો રોગ હોય, વાતગ્ન ઔષધ, વાયુનો રોગ હોય ત્યારે બસ્તી આપવી હોય તો કેવી આપી? હવે આખી ચિકિત્સા આવે છે. હવે આ સમજવા જો, અત્યાર સુધી સિદ્ધાંત હાલતા હતા, હવે જે આવે છે ચિકિત્સા આવે છે. ચિકિત્સાની અંદર વાયુ પિત્ત કફને થોડું વધારે રિપીટ કરવાનું, વાયુ પિત્ત કફને સમજવાનું. હવે વાયુ અને કફ હોય, વાત પ્રબળ હોય, કફ અલ્પ હોય, તો વાયુ કફની અંદર જે આપણે ઔષધ આપવાના હોય એને બદલે કફ વાયુના જો આપી દઈએ તો પરિણામ બદલી જાય છે. એટલે અંશાંશ કલ્પનાની જે આપણે અગાઉ વાત કરી તેમ અંશાંશ કલ્પના શીખી લેવાની. અહીંયા જે ચિકિત્સા આપી છે ને, બેઠી કોપી કરવાથી, બુદ્ધિ નહીં ચલાવવાથી ઉપદ્રવ થવાની સંભાવના ખરી.
એટલા માટે આપતા પહેલાં ખૂબ બધો વિચાર કરી લેવાનો. પરિણામ ખૂબ સારું મળે જો આપણે પાકું નિદાન કરી વાયુ પિત્ત કફને સમજીને આપી હોય તો. તો અહીંયા અત્યારે ચિકિત્સા હાલે છે. આપણે વધારે સિરિયસ એટલા માટે છીએ કે હવે સીધી ચિકિત્સા આપે છે કે જેમાં વાયુ પ્રકોપિત હોય, વાયુ વધારે હોય એવું શરીર કે એવા રોગમાં કેવી બસ્તી આપવાની. તો વાતજ્ઞ ઔષધ નિષ્ક્વાથ. તો વાતજ્ઞ ઔષધો લેવાના અને નિષ્ક્વાદ એનો ઉકાળો બનાવવાનો. અને એ ઉકાળો કોની સાથે મેળવવાનો? ત્રિવૃત સૈંધવયુત. એમાં ત્રિવૃત એટલે નસોતર અને સૈંધવ નાખવાનું. વાતજ્ઞ ઔષધ કયા કયા છે? દશમૂલક્વાથી ઉત્તમ વાતજ્ઞ ઔષધ છે. પછી જો વાયુ અને વાયુ વધારે હોય તો દશમૂલની સાથે અશ્વગંધા પણ ઉમેરી શકાય, પણ એ જે તે વખતે જોવાનું. વાતજ્ઞ ઔષધ નિષ્ક્વાથ. વાતજ્ઞ ઔષધ દશમૂલાદિ ક્વાથ લેવાનો અને એની અંદર ત્રિવૃત એટલે કે નસોતર અને સૈંધવ સાથે લેવામાં આવે. બસ્તી રેકો અનિલે સ્નિગ્ધ સ્યાત અમ્લ ઉષ્ણ રસાન્વિત. આ જે દશમૂલ ક્વાથની અંદર ત્રિવૃત અને સૈંધવ નાખવાનું. પછી સ્નિગ્ધ સ્વાદ અને અમ્લ. સ્નિગ્ધ સ્વાદ એટલે મધુર, અમ્લ એટલે ખાટો, ઉષ્ણ એટલે ગરમ. આવા રસો મિક્સ કરી અને પછી બસ્તી આપવાની. આખી ચિકિત્સા વાયુના તમામ રોગોની ચિકિત્સામાં આપી દીધી છે. પછી પેટનો વાયુ હોય તોય ભલે, મગજની અંદર ગાંઠપણ હોય તોય ભલે, સાંધાનો દુખાવો થતો હોય તોય ભલે, છાતીની અંદર વાયુનો રોગ થતો હોય, હૃદયની અંદર વાયુનો રોગ થતો હોય, કોઈ પણ જગ્યાએ માની લો કે કિડની બગડતી હોય વાયુના કારણે, તો પણ આ જે બસ્તી છે બધામાં કામ કરે. વાયુ શરીરમાં ક્યાં આવે? વાયુને જીતવા માટે, વાયુનું અનુલોમન કરવા માટે આ સિદ્ધાંત કામ કરે. એક શ્લોક સિદ્ધાંત રૂપ છે. તો વાતજ્ઞ ઔષધ નિષ્ક્વાથ. હવે વાત આવી દશમૂલક્વાથ. તમે દોડીને લઈ આવ્યા દશમૂલક્વાથ, બજારેથી તમે દશમૂલક્વાથ લઈ આવ્યા. તો દશમૂલક્વાથની અંદર દશમૂલમાં શું શું આવે છે? બિલ્વ, અગ્નિમંત, શ્યોનાક, ગાંભારી અને પાટલા. એ બૃહદ પંચમૂળ થયા. લઘુ પંચમૂળની અંદર બૃહતી, કંટકારી, ગોક્ષુર, શાલપર્ણી અને પૃષ્ણિપર્ણી. આ 5 લઘુ પંચમૂળ થયા. તો આ 10 પંચમૂળ જ્યારે હોય ત્યારે જે લઘુ પંચમૂળ છે પંચાંગ લેવાના છે. બૃહદ પંચમૂળ જે પહેલા 5 બોલ્યા એના મૂળની છાલ અથવા ડાળીની છાલ લેવાની છે. પણ અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે કે બજારેથી લીધેલા ક્વાથ, ચૂર્ણ, ઘૃત, તૈલ બિલકુલ વિશ્વાસ કરવા લાયક નથી. માની લો તમે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ બજારથી લઈને આવો છો, તો બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણની અંદર અતિવિષ, મુસ્તક, કર્કટ શૃંગી અને મુસ્તક. જો અતિવિષ, મુસ્તક એટલે નાગરમોત, કર્કટ શૃંગી કાકડા શીંગી અને પીપલી, આ 4 ઔષધો છે. 4 ઔષધોની અંદર ખાલી અતિવિષનો ભાવ અત્યારે 10,000 કરતાં 15,000 રૂપિયા જેવો કિલોનો ભાવ છે. 1 કિલોનો ભાવ. તો જ્યારે માર્કેટમાં તમે લ્યો છો ત્યારે આવા મોંઘા ઔષધો નાખવાને બદલે
ઓછી કિંમતવાળા ઔષધો વધારે નાખીએ. શક્ય બને ત્યાં સુધી માર્કેટમાંથી એમાં મોટી કંપની પાસેથી ઔષધો લેવાનો આગ્રહ બિલકુલ રાખવો જ નહીં. એના બે ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે આપણને એ લોકો એટલી શુદ્ધતા શક્ય જ નથી રાખી શકે. બીજી વસ્તુ કે જે સસ્તું નાખે મોંઘું નહીં નાખે. કારણ કે તમે ઘેરે બનાવો તો ખબર પડશે કે કોઈ પણ ઔષધ ઘેરે બનાવો એટલે બજારે લીધેલા ઔષધ કરતાં ઘરનું ઔષધ મોંઘું પડે. કોઈ પણ ઔષધ. એનું કારણ આપણને ખબર હોય. તમે જીરું આખું લ્યો અને જીરાનો પાવડર લ્યો તો આખા જીરા કરતાં પાવડર સસ્તો પડે. અજમા આખા અજમા લ્યો એના કરતાં પાવડર અજમા સસ્તા હોય છે. મરચું પાવડર આખું લ્યો એના કરતાં મરચું પાવડર સસ્તું હોય છે. હળદર તમે આખી લ્યો એના કરતાં હળદર સસ્તી. તો આટલા ઉપરથી આપણી બુદ્ધિથી આપણે તાળો મેળવી શકવા જોઈએ કે શુદ્ધ ચિકિત્સા કરવા માટે, પરિણામલક્ષી ચિકિત્સા કરવા માટે ઔષધો પસંદ કેવા કરવા જોઈએ. અને બધા ઔષધો તો આપણે જાતે ન બનાવી શકીએ, પણ જેટલા યત્કિંચિત ત્રિફલા બનાવો, હરડે બનાવો, આમળા, જેટલા બની શકે એટલા તો હાથે બનાવો. આજે 2 ઔષધ બનાવશો, કાલે 10 ઔષધ બનાવશો, પછી 20 ઔષધ બનાવશો, પછી 100 ઔષધ બનાવશો. તો જેવી રીતે આપણે ઔષધ બનાવતા જઈશું એવી રીતે આપણને વિશ્વાસ ઉત્પન્ન થતો જશે. એ એક વાત છે. અને જે ઔષધ બનાવ્યું છે એમાં આપણો પ્રાણ રેડાયેલો છે, આપણી ઉર્જા રેડાયેલી છે, આપણો ભાવ ભળેલો છે. એટલે વધારે પરિણામલક્ષી હોય છે. જાતે ઔષધો બનાવવાના અથવા જે સારી રીતે ઔષધો બનાવે છે એની પાસેથી, સત્વગુણવાળા માણસો પાસેથી લેવાનો આગ્રહ રાખવો. માત્ર પૈસાના વહીવટ માટે કરતા ઔષધોની અંદર પ્રાણ હોતો નથી. અને આયુર્વેદની અંદર જે રોગો દૂર થાય છે એ પ્રાણની ચિકિત્સા કરવાથી રોગો દૂર થાય છે. આ બહુ મોટી વાત છે કે પ્રાણની ચિકિત્સા કરવાથી રોગ નિર્મૂલન થાય છે. એટલે પ્રાણવાન ચિકિત્સા કરવી હોય તો આવા બધા ફેક્ટરોનું ધ્યાન રાખવું પડે, મહેનત કરવી પડે. વૈદ્ય ક્યારેય પૂર્ણ બની શકતો જ નથી. પૂરી જિંદગી એ વિદ્યાર્થી અવસ્થામાં હોય છે. અને વિદ્યાર્થીએ કાકચેષ્ટા, બકધ્યાન, શ્વાન નિંદ્રા આવા ગુણોથી સંપન્ન રહેવું પડે, સમર્પણ રાખવું પડે, ગુરુની અંદર અનિત્ય ભાવ રાખવો પડે, અને દર્દીની અંદર એ પોતાના સંતાનની જેમ દર્દીને સેવા કે કાળજી રાખવાનો ભાવ હોવો જોઈએ. એ ભાવ તો જ કહેવાય કે જો આપણે આવી ઔષધિઓનું નિર્માણ કરીએ તો. તો આ ઔષધિઓનું નિર્માણ કરવાથી પ્રાણ અંદર આવે છે ને એ પ્રાણની સીધી ચિકિત્સા થાય છે. તો વાતજ્ઞ ઔષધો જે છે એમાં આપણે વાત હતી દશમૂળક્વાથની. દશમૂળક્વાથ અત્યારે પાટલા તમારે જોતા હોય તો આપણા ક્યાંય વિસ્તારમાં નહીં મળે. માત્ર બરોડા વિસ્તારમાં, થોડા વિસ્તારમાં છે. આપણે માની લ્યો કે અગ્નિમંથ જોતું હોય, અરણી જોતી હોય તો અરણી સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ છે. પછી ડાંગમાં કોઈ જગ્યાએ 2-5% જગ્યાએ છે. અમુક જગ્યાએ, બહુ બધી જગ્યાએ અગ્નિમંથ નથી. તો કઈ જગ્યાએ કઈ ઔષધિ વધારે થાય છે, ચરતી જે વધારે ચર કરે, વધારે ફરે એને જ ખબર પડે. હવે જ્યારે તમારે જોતી હોય ત્યારે તમે ઔષધ લેવા નીકળો તો ક્યારેય મળવાની નથી. જ્યારે આપણને ઔષધિ મળે ત્યારે ઔષધિના ગ્રહણકાળ વખતે આપણે ઔષધિ ગ્રહણ કરી લેવી પડે, તો જ એ બરાબર બળ વીર્યવાળી હોય. હવે માની લ્યો કે મોટા ભાગની ઔષધિ બધી શરદ કાળની અંદર ગ્રહણ કરવાની છે, ભાદરવા મહિનામાં. હવે એ વખતે ગ્રહણ કરેલી ઔષધિ તમે હોય તો એમાં પૂરેપૂરા
વીર્ય, ગુણ, બધા ટકેલા રસ બધું પૂરેપૂરું સભર હોય છે. જ્યારે ફાર્મસીવાળાએ તો કોઈ પણ ભાવ વગર મારી તોડીને ઔષધિ ભેગી કરેલી હોય તો એના ગુણ એવા મળતા નથી. એટલે અહીંયા જે દશમૂળથી સિદ્ધ કરવાની વાત છે એ દશમૂળ બને ત્યાં સુધી, ભલે હું તો કહું છું તમે હાથે બનાવો, 10 મૂળને બદલે 8 હોય, 7 હોય, 6 હોય, 5 હોય, 4 હોય, પણ 100% શુદ્ધ હોય એ જ કરવાનું. જે સંદિગ્ધ ઔષધિ લાગે કે જે ભેળસેળવાળી વાપરવી નહીં. દાખલા તરીકે ચ્યવનપ્રાશ તમે બનાવતા હોય તો ચ્યવનપ્રાશની અંદર વંશ કપૂર આવે છે. આ વંશ કપૂર ડુપ્લિકેટ માર્કેટમાં 99% ડુપ્લિકેટ આવે છે. તો ડુપ્લિકેટ વંશ કપૂર ચ્યવનપ્રાશમાં નાખવું એના કરતાં બેટર છે કે વંશ કપૂર નાખવું જ નહીં. એટલે જ્યારે ઔષધ નિર્માણ કરતા હોય ત્યારે 100% શુદ્ધ ઔષધ હોય તો જ નાખવાનું, નહીતર ન નાખવાનો દોષ નથી. ન નાખવાથી અમુક ગુણ ઓછા મળશે પણ નવા રોગો ઉત્પન્ન તો નથી થવાના. એટલે દશમૂળની અંદર બને ત્યાં સુધી હાથે બનાવવું, અથવા બજારનું દશમૂળ જો છે એની અંદર ઘણીવાર તો દશમૂળ જ હોતા નથી. હોય દશમૂળ લખ્યું હોય પીપરના છોલા ભેગા નાખી દેતા હોય છે. તો વાતજ્ઞ વાયુના રોગો થયા હોય, વાતજ્ઞ જ્યારે બસ્તી તૈયાર કરવાની હોય, નિરુબસ્તી, ત્યારે દશમૂળ વગેરે ઔષધો જે છે એનાથી ઉકાળો કરી અને ત્રિવૃત અને સૈંધવ નાખવાનું. ત્રિવૃત ને સૈંધવથી ફાયદો એ થાય કે વાયુનું અનુલોમન જલ્દી થઈ જાય અને આપણે આગળ જોઈએ એમ બસ્તીના ઉપદ્રવો ન થાય. બસ્તી રેકો અનિલે સ્નિગ્ધ સ્વાદ અમ્લ ઉષ્ણ રસાન્વિત. આ થયું વાયુ. વાયુના તમામ રોગની અંદર જે બસ્તી આપવાની છે એ બસ્તી કેટલા વાગ્યા ભાઈ? 2 મિનિટ લઈ લે. તો વાયુના કોઈ પણ રોગ હોય એ બસ્તી ચિકિત્સાથી મટી શકે છે. પણ બસ્તીને નિરુબસ્તી કોને આપવી, કોને ન આપવી, અનુવાસન બસ્તી કોને આપવી, કોને ન આપવી, એ જ્ઞાન પહેલાં મેળવી લેવાનું અને પછી બસ્તીનો પ્રયોગ કરવાનો. બસ્તીના પ્રયોગથી સામાન્ય રીતે આપણે આપણા સેન્ટર ઉપર દર્દીને બોલાવવા પડતા હોય છે. ઘરે દર્દીને બસ્તી સામાન્ય રીતે લેવાની અનુકૂળતા હોતી નથી અથવા આવડતું નથી. હવે ગુદાનો ભાગ હોય એમાં બસ્તી વધારે પડતી સીધી જાય તો એમાં 3 રિંગ હોય છે. પહેલી રિંગ, બીજી ને ત્રીજી એ રીતની હોય છે. હવે એમાં જો ધ્યાન ન રાખે તો એની અંદર ગોળ માંસ હોય છે. સામાન્ય રીતે અહીંયા આપણે જે માંસ હોય છે એ પટ્ટા આકારના હોય છે, તંતુ આકારના હોય છે. જ્યારે ગુદાની અંદર જે સ્નાયુ છે, મસલ છે, એ ગોળ રિંગ આકારના મસલ છે. હવે રિંગ આકારના મસલ એક વખત ઇન્જર્ડ થઈ જાય, એક વખત એ મસલ્સને પેરાલિસિસ થઈ જાય, પછી લાઈફ ટાઈમ એ મસલ્સ છે એ અનકન્ટ્રોલ થઈ જાય તો ઘણીવાર પછી સંડાસનો કંટ્રોલ રહેતો નથી અથવા વાયુનો કંટ્રોલ રહેતો નથી. એટલા માટે બસ્તી આપવાની પણ રીત છે, બસ્તી નેત્ર બનાવવાની પણ રીત છે, બસ્તી આપનાર વ્યક્તિની પણ એક રીત બતાવી છે. બસ્તી કેવી વ્યક્તિ, કઈ રીતે હાથ ધ્રુજતો ન આવવો હોવો જોઈએ બસ્તી આપતી વખતે. હા, આ બધા સ્પષ્ટ આમાં કીધેલું છે. તો જે 3 રિંગ છે, 3 રિંગની અંદર પહેલી, બીજી ને ત્રીજી કેટલું નેત્ર ઊંડું જવા દેવું, આ એક બહુ મોટું સાયન્સ છે, વિજ્ઞાન છે. અને માત્ર ને માત્ર પરિણામ મળે, ઉપદ્રવો ન થાય એવા ભાવ સાથે બધા ગુણો લખેલા છે. એનો જેટલો વધુમાં વધુ અભ્યાસ કરીએ તો આપણા હાથે યશ મળે. આયુર્વેદથી દર્દીઓ સાજા થાય તો આયુર્વેદનો જય જયકાર થાય અને ફરીવાર પાછું આયુર્વેદ જેવું છે એવું ફરીવાર અસ્તિત્વમાં આવે. એના માટે આપણને બધાને ભગવાન ધન્વંતરી સદબુદ્ધિ આપે
એવી આપણે પ્રાર્થના કરી. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.